મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી જ્યાં મનસુખ શાહના પુતળાનું દહન કરી તેનો વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરાથી આ સમાચાર મનસુખ શાહ દ્વારા લાંચ મામલે હવે વડોદરામાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે। પુતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોલેજની સામે મનસુખ શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આપને ફરી એકવાર જણાવીએ કે 20 લાખની લાંચ મામલે મનસુખ શાહની એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ દિવસે ને દિવસે મનસુખ શાહના કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે। ગઈકાલે જ સમગ્ર જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું તો હવે યુથ કોંગ્રેસ મેદાને આવ્યું છે। કોલેજની બહાર મનસુખ શાહના પુતળાની અંતિમ યાત્રા કાઢી પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મનસુખ શાહની અંતિમ યાત્રા કઢાઈ છે। મનસુખ શાહની પૂછપરછમાં રોજે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે। રોજે રોજ નવી ઘટનાઓ પરથી પર્દાફાશ થઈ રહ્યો છે કે મનસુખ શાહે કેવા પ્રકારના કૌભાંડ આચર્યા હતા। તો ગઈકાલે જ તે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખીને મુખ્યમંત્રીને પત્ર લખીને કેવા પ્રકારની ડિગ્રી માટે કેવા રૂપિયા કોલેજ દ્વારા લેવામાં આવતા હતા તેનો પણ ખુલાસો કરતો પત્ર સીએમ વિજય રૂપાણીને લખ્યો હતો। ત્યારે આજે હવે યુથ કોંગ્રેસ મેદાને આવી છે અને યુથ કોંગ્રેસે કોલેજની બહાર જ પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો। એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને દેખાડી રહ્યા છીએ જ્યાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈને મનસુખ શાહની અંતિમ યાત્રા એના પુતળાની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો છે। મનસુખ શાહે 20 લાખ રૂપિયા એક્ઝામમાં બેસવા દેવા માટે લાંચ પેટે માંગ્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ રંગે હાથ 20 લાખ સાથે મનસુખ શાહના વચેટિયાને ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ મનસુખ શાહના સામ્રાજ્ય વિશે કેવી રીતે તેમણે સામ્રાજ્ય સ્થાપ્યું, કેવી રીતના કૌભાંડો કર્યા તેના રોજ રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે।